લગ્ન પ્રસંગમાં હોય તેવો જ લાઈવ મોહનથાળ ઘરે બનાવવા માટે મોહનથાળમાં કણી કેવી રીતે પડશે, લોટ કેવો શેકવો, ચાસણી કેવી રાખવી, આ બધી વસ્તુ જરૂરી છે, જે વિડીયોમાં એકદમ સહેલી રીતે બતાવ્યું છે. તો હવે ઘરે આ રીતને ફોલો કરી જરૂર બનાવજો અને વિડીયો પસંદ આવે તો લાઈક આપી રૂપલ્સ ટેસ્ટી ટિપ્સને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. સૌથી પહેલા 1 કપ જેટલું કરકરું બેસન લીધું છે. આ બેસન તમને કોઈ પણ ઘંટી અથવા કરિયાણાવાળાને ત્યાં મળી જશે. બેસનને આપણે ચાળી લઈએ, જેથી કોઈ બહુ વધારે મોટા પાર્ટિકલ્સ હોય તો તે નીકળી જાય. જો તમને ચણાનો કરકરો લોટ રેડીમેડ ના મળે ફ્રેન્ડ્સ, તો તમે તેને ઘરે પણ ચણાની દાળને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી અને બનાવી શકો છો. અત્યારે તમે જુઓ, જે દાળના બહુ જ મોટા પાર્ટિકલ્સ હતા અને એકદમ કડક તે અલગ થઈ ગયા છે. બહુ વધારે છે તો આપણે એકવાર તેને મિક્સરમાં ફરીથી ગ્રાઇન્ડ કરી લઈએ. ક્રશ કરેલા લોટને પણ આપણે ચાળી લઈએ. ગેસ પર આપણે એક નોનસ્ટિકનું પેન મૂકીએ છીએ અને ગેસની ફ્લેમ સ્લો રાખી છે. 1/4 કપ જેટલું દૂધ એડ કરીએ છીએ. ફ્રેન્ડ્સ, આમાં તમે જે વાટકી અથવા કપને સેટ કરો તે બધું માપ તે રીતની વાટકી અથવા કપથી જ લેવાનું છે. અલગ અલગ વાટકીથી માપ નથી લેવાનું. હવે વારો આવે છે ઘીનું માપ. આપણે ટોટલ અત્યારે અડધો કપ જેટલું ઘી લીધું છે. અત્યારે મારું ઘી થીજેલું છે તો મેં થોડું ઓછું રાખ્યું છે, કેમ કે થીજેલું ઘી પછી મેલ્ટ થાય તો તે સરખું જ માપે થઈ જાય છે. અત્યારે જે માપે ઘી લીધું છે તેમાંથી 2 ચમચી જેટલું ઘી આપણે એડ કરીએ. ઘી ગરમ થઈ અને મેલ્ટ થાય તેટલું આપણે તેને થવા દઈએ. ફ્રેન્ડ્સ, આજે આપણે જે લચકો મોહનથાળ બનાવીએ છીએ તે કોઈ પણ પ્રસંગ અથવા કોઈ પણ તહેવારમાં બેસ્ટ લાગે છે. હવે આપણું ઘી ને દૂધ ગરમ થઈ ગયું છે, આપણે તેને લઈ લઈએ. લોટની અંદર આપણે મિક્સ કરીએ. પહેલા આપણે 2 ચમચી જેટલું લઈએ છીએ, પછી જોઈશે તો આપણે એડ કરશું. અને પહેલા ગરમ છે તો આપણે ચમચીથી મિક્સ કરીએ. અત્યારે આપણે જે પ્રોસીજર કરીએ છીએ તેને ધાબો દેવાની પ્રોસીજર કહેવાય, જેનાથી સ્વીટમાં કણી બહુ સરસ રીતે પડે. હવે તેને હાથેથી એકવાર મિક્સ કરીએ અને પછી 2 હાથની હથેળી વચ્ચે તેને મસળી લેવાનું, જેથી બધા પાર્ટિકલ્સમાં તે લાગી જાય. લોટમાં સરખો ધાબો દીધો હશે ને ફ્રેન્ડ્સ, તો એકદમ સરસ કણી પડશે. ફ્રેન્ડ્સ, અત્યારે આપણે જે બીજું ઘી ને દૂધ વધ્યું છે ને તેનો ઉપયોગ પાછળથી કરવાનો છે, તે પણ હું તમને જણાવીશ. અત્યારે માપે પરફેક્ટ ઘી ને દૂધ નાખ્યું છે. તમે જુઓ, બધા પાર્ટિકલ્સમાં સરસ લાગી જાય છે. આપણો લોટ સરસ તૈયાર થઈ ગયો છે. પછી તેને હાથેથી આપણે આવી રીતે થોડો દબાવી દેવાનો, થોડો ટાઈટ દબાવવાનો. હવે આને આપણે 15 મિનિટ માટે રેસ્ટ આપીએ. આપણે ઘી અને દૂધનું જે મિશ્રણ રાખ્યું છે તેની અંદર 8 થી 10 તાતણા જેટલું કેસર પલાળી દઈએ, જેથી તેનો કલર પણ સરસ આવી જશે અને જ્યારે ઉમેરશું ને ત્યારે સ્વાદ પણ સરસ લાગશે. 10 મિનિટ રેસ્ટ પછી આપણે ખોલીને ચેક કરીએ. આપણો ધાબો સરસ સેટ થઈ ગયો છે. હવે આમાં કણી ના રહે તેની માટે આપણે મિક્સરમાં લઈએ છીએ. ઘણા લોકો ચાળીને પણ ફ્રેન્ડ્સ લે છે. તમે ચાળણીથી ચાળી પણ શકો છો, પણ એમાં થોડી મહેનત વધુ થાય છે. આને આપણે રિવર્સ સાઈડ ઓન ઓફ કરતા 1 થી 2 જ વાર ચલાવવાનું છે. હવે આપણે આને કાઢી લઈએ. આવું કરવાથી ફ્રેન્ડ્સ જે પણ કણી હશે ને તે એકદમ એક સરખી કણી તૈયાર થશે. બિલકુલ અનઇવન કણી નહીં રહે. તમે જુઓ, એકદમ સરસ કણી તૈયાર થઈ છે. આપણે એક નોનસ્ટિકનું પેન લીધું છે અને ગેસની ફ્લેમ સ્લો રાખીએ છીએ. જે માપે ઘી લીધું હતું તે બધું લઈ લઈએ. ઘી આપણું પીગળી ગયું છે અને ગરમ પણ થઈ ગયું છે, તો આપણે લોટ એડ કરીએ છીએ. હવે એકદમ સ્લો તાપે આપણે આને શેકવાનો છે. ફાસ્ટ ગેસ નથી કરવાનો, નહીં તો લાલ થઈ જશે અને અંદરથી લોટ કાચો લાગશે. ફ્રેન્ડ્સ, ફર્સ્ટ સ્ટેપ આવશે કે જ્યારે લોટ છે ને તે આ બધું ઘી પી લેશે અને એકદમ છૂટો છૂટો ને કોરો કોરો લોટ તમને લાગશે. પણ આ ટાઈમે બિલકુલ ઘી વધારે પ્લસ નથી કરવાનું. જેમ લોટ શેકાતો જશે તેમ ઘી છૂટતું જશે. તમે જુઓ, અત્યારે બિલકુલ આમ છૂટો છૂટો ને કોરો કોરો લોટ છે. બધું ઘી એબ્ઝોર્બ થઈ ગયું છે. આને આપણે સતત ધીરા તાપે હલાવવાનો છે.
ફ્રેન્ડ્સ, કોઈ પણ મીઠાઈ બનાવીએ ને ત્યારે જનરલી એવું થતું હોય કે જ્યારે ઘીમાં આવી રીતે લોટ નાખીએ ને ત્યારે બધું ઘી એબ્ઝોર્બ કરી લે લોટ, અને પછીથી ઘી ધીરે ધીરે રિલીઝ કરે. એ થવાનું કારણ એ છે કે આપણે જ્યારે લોટ નાખીએ છીએ ને ત્યારે તે થોડો કોરો હોય છે, તો તે કોરો અને કાચો લોટ બધું ઘી શોષી લેશે. પણ લોટ જ્યારે ધીરે ધીરે ઘીમાં શેકાશે અને ચડશે ને ત્યારે તે શેકાય અને હલકો થતો જશે અને ઘી તે છોડતો જશે. એટલા માટે હંમેશા મીઠાઈમાં આપણે ટાઈમ કરતાં ટેક્સચરને વધારે મહત્વ આપવાનું. ટાઈમ ગેસની ફ્લેમ પ્રમાણે વેરિયેબલ હોય, પણ તમે ટેક્સચર જોશો ને તો તમને તરત જ ખ્યાલ આવશે. ટેક્સચર ને કલર અત્યારે તમે જુઓ લાઇટ યલો કલર છે અને બિલકુલ લાલાશ નથી. અને અત્યારે હવે થોડું 1-2 મિનિટ થયા પછી ઘી થોડું છૂટું પડ્યું છે અને લોટ થોડો પહેલાથી હવે હલકો થયો છે. આપણે જ્યારે લગ્ન પ્રસંગમાં જઈએ ત્યારે આવી રીતે લાઈવ મોહનથાળ ખાઈએ છીએ ત્યારે આપણને એમ થાય છે કે વાહ, કેટલો મસ્ત મોહનથાળ છે, આવો આપણા ઘરે નથી બનતો. પણ આજે તેવો જ મોહનથાળ આપણા ઘરે પણ બનશે. મેનુમાં ફ્રેન્ડ્સ ગમે તેટલી વસ્તુ હોય, પણ લાઈવ મોહનથાળ હોય ને તે મેનુમાં 4 ચાંદ લગાવી દે. તમે જુઓ હવે સાઈડ્સથી ઘી પણ છૂટું પડતું આવે છે અને લોટ પણ આમ તમે જુઓ ઈઝી રીતે ભેગો થતો જાય છે. અત્યારે બેસન ઘીમાં શેકાય છે ને ફ્રેન્ડ્સ, રસોડામાં એટલી મસ્ત સુગંધ આવે છે. તમે આવી રીતે જ્યારે 1 મિનિટ મૂકશો ને તો ઘણું બધું ઘી પણ દેખાશે ને લોટ પણ ઢીલો થઈ ગયો છે, પણ હજુ કલર નથી આવ્યો, હજુ યલોઈશ જ કલર છે. આપણે પહેલા તેને થોડો રેડિશ એટલે કે ગોલ્ડન કલર જેવો કરીશું, જેથી દાણા અંદરથી સરસ ચડે. મીઠાઈ બનાવતી વખતે હંમેશા એક જ વસ્તુની જરૂર છે અને તે છે પેશન્સ, એટલે કે શાંતિથી મીઠાઈ બનાવવાની. તો મીઠાઈ હંમેશા બેસ્ટ બને. ઉતાવળે મીઠાઈ બનાવવા જઈએ ને ફ્રેન્ડ્સ તો ઘણીવાર સારી નથી બનતી. આપણે સતત હલાવતા રહેવાનું જેથી બેસન નીચે તળિયે બિલકુલ ના ચોટે, અને બને તો નોનસ્ટિક અથવા તો જાડા તળિયાવાળી કોઈ પણ કઢાઈનો ઉપયોગ કરવાનો. લગભગ 7-1 મિનિટ જેવો સમય થઈ ગયો છે ફ્રેન્ડ શેકાતા, પણ હજુ આપણી કણી છે તે થોડી લાલ થઈ નથી, તો હજુ આપણે શેકીએ. તમે જુઓ હવે ઘણું બધું ઘી છૂટું પડી ગયું છે અને હવે થોડો લોટનો કલર પણ ફરતો આવે છે. ફ્રેન્ડ્સ, આ સ્ટેજે ચમચો ફાસ્ટ ચલાવવાનો, કેમ કે ઝડપથી તે લાલ થતું જશે ને નીચે બેસતું પણ જશે. ગેસની ફ્લેમ એકદમ બને તેટલી સ્લો રાખવાની છે. તમને પૂરી ડિટેલ એટલા માટે આપું છું કે જે નવી રસોઈ બનાવે છે અથવા ફર્સ્ટ ટાઈમ બનાવે છે ને તેના ઘરે પણ બેસ્ટ મોહનથાળ બનશે. અને જમીને ફ્રેન્ડ્સ મને યાદ પણ કરજો કે તમારા ઘરે કેવી બની. કમેન્ટ સેક્શનમાં જણાવજો પણ ખરા. ફ્રેન્ડ્સ, તમારી સારી કોમેન્ટ્સ આવે છે ને તેનાથી મને પણ નવું કરવાનું ઘણું પ્રોત્સાહન મળે છે. આ સ્ટેજે ફ્રેન્ડ્સ આપણે ઉતાવળ કરી અને લોટ સરખો ના શેકાય ને તો જ્યારે મીઠાઈ બને ને તેની સેલ્ફ લાઈફ વધારે ન રહે, એટલે કે જલ્દી બગડી જાય અને ખાવામાં પણ કાચો સ્વાદ લાગે. હવે પહેલાથી થોડો કલર ચેન્જ થયો છે. હવે તમે જોઈ શકો છો બધી કણી થોડી ગોલ્ડન અને લાલાશ પડતી થઈ ગઈ છે. તો અત્યારે આ લોટ પરફેક્ટ શેકાઈ ગયો છે અને ઘી પણ સરસ છૂટી ગયું છે. હવે આપણે ઘી, દૂધ અને કેસરવાળું જે મિશ્રણ રાખ્યું હતું તે એડ કરીએ. ફ્રેન્ડ્સ, આ નાખશો ને ત્યારે આમાંથી થોડી વરાળ થઈને હાથ ઉપર આવશે, તો દજાઈ ના જાય તેનું ધ્યાન રાખવાનું. હાથ થોડો દૂર રાખવાનો અને થોડું મિશ્રણ એડ કરવાનું, જેનાથી દાણેદાર મોહનથાળ તૈયાર થશે. અને આપણે કેસર એટલે નાખ્યું છે કે તેનો સ્વાદ સરસ આવે. ઘણા લોકો ફૂડ કલર પણ વાપરે છે, પણ અત્યારે આપણે ફૂડ કલરને એવોઇડ કરીએ છીએ. જેવું દૂધ નાખ્યું તેવું બધું હલકું થઈ અને ઉપર આવી ગયું. હમણાં 2 મિનિટમાં આ બધો ઉભરો થોડો શાંત થઈ જશે અને સરસ દાણેદાર અંદર કણી પડી જશે. અત્યારે મારી પાસે માવો છે તો હું 1/3 કપ જેટલો એડ કરું છું. ના હોય તો તમે 3 ચમચી મિલ્ક પાવડર અથવા તો તમે ઘરની 2 ચમચી મલાઈ પણ એડ કરી શકો છો. માવો કે મલાઈ એડ કરશું ને તો આનું ટેક્સચર બહુ સરસ આવશે. અને માવો સહેજ શેકાય તેટલું જ આપણે કરવાનું છે. અને ગેસની ફ્લેમ આપણે બંધ કરીએ છીએ, કેમ કે કઢાઈ આપણી ગરમ છે, બધું શેકાતું જશે. આને આપણે પહેલા મૂકવાનું નથી, થોડી વાર આપણે હલાવવાનું. આપણે બધો માવો પણ સરસ મિક્સ કરી દીધો છે. ફ્રેન્ડ્સ, કઢાઈ ગરમ હોય અને આપણે ચણાનો લોટ એમને રહેવા દઈએ ને તો નીચેથી વધારે શેકાતો જશે અને પછી તેમાં લાલાશ બહુ વધારે પકડાઈ જશે. આપણે 2 મિનિટ સુધી તેને થોડો ઠંડુ કરી દેવાનું. એકદમ સરસ બની ગયું છે દાણેદાર.
હવે આપણે મિશ્રણને થોડું ઠંડુ થવા દઈએ. મિશ્રણ લોટનું ઠંડુ થાય છે ત્યાં સુધી આપણે ચાસણી બનાવીએ. મીડિયમ ગેસની ફ્લેમ રાખી છે. અડધો કપ જેટલી ખાંડ લીધી છે અને ખાંડ ડૂબે તેટલું આપણે પાણી લેવાનું છે. પહેલા આપણે 1/4 કપ નાખીએ. આપણી ખાંડ સરસ ડૂબી ગઈ છે. બીજું 2 ચમચી જેટલું જ માત્ર પાણી એડ કરીએ છીએ. મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે આની ચાસણી બનાવવાની છે. આમાં તમે પહેલી વાર સ્વીટ બનાવતા હશો ચાસણી વાળી તો પણ તમારે બિલકુલ ડરવાની જરૂર નથી, કેમ કે આ ચાસણી થોડી નરમ રહી જશે ને તો પણ ફ્રેન્ડ્સ આપણો લચકો મોહનથાળ છે તો ટેસ્ટમાં બેસ્ટ જ બનવાનો છે. જ્યારે આપણે પીસ કરવા હોય મોહનથાળના ત્યારે આપણે પરફેક્ટ ચાસણીની જરૂર પડે, નહીં તો કડક થઈ જાય અથવા તો નરમ થાય તો પીસ ના પડે. પણ આમાં તમારે તે કોઈ વસ્તુનું ધ્યાન રાખવાની જરૂર નથી. હું તમને ખાલી બતાવું તે રીતે તમે ચાસણી બનાવશો તો એકદમ મસ્ત મોહનથાળ તૈયાર થશે. હવે આપણી ખાંડ મેલ્ટ થઈ ગઈ છે, પણ અત્યારે તમે જુઓ આપણી ચાસણી છે તે પાણી પાણી જેવી છે અને સતત ટીપા પડે છે. તમે ચમચાના નીચેથી જુઓ તો બિલકુલ હોલ્ડ નથી થતું ટીપું. હું તમને ચાસણી પહેલા સ્ટેજ પર કેવી હોય ને તે પણ દેખાડું ફ્રેન્ડ્સ. તમે અત્યારે આવી રીતે હાથમાં લો અને આમ ઘસો તો ઘી જેવું લાગે છે અને તમે જુઓ બિલકુલ કોઈ તાર થતો નથી. 1/4 ચમચી જેટલો એલચી પાવડર એડ કરીએ. લગભગ 1 ટુકડા જેટલું જાયફળ એડ કરીએ છીએ. જાયફળની ફ્લેવર લાઈવ મોહનથાળમાં બહુ જ સરસ લાગે છે ફ્રેન્ડ્સ. હવે આપણે ફરીથી ચેક કરીએ. 1 મિનિટ આને ઠંડુ થવા દઈએ. મિશ્રણ થોડું ઠંડુ થાય પછી આપણે હાથેથી ફરીથી ચેક કરીએ. અત્યારે તમે જુઓ ઓલમોસ્ટ એક તાર રેડી છે, તૂટતો નથી તાર. ગેસની ફ્લેમ બંધ કરીએ છીએ અને લોટવાળું મિશ્રણ લઈએ, તેને થોડું મિક્સ કરીએ અને જે ચાસણી છે, ગેસની ફ્લેમ અત્યારે ફ્રેન્ડ્સ ચાલુ નથી રાખી, જે ચાસણી છે તે એડ કરીએ. હવે બધું પહેલા એમને એકવાર મિક્સ કરીએ. ગેસની ફ્લેમ ચાલુ નથી કરી, કેમ કે ફ્રેન્ડ્સ તમે ચાસણી નાખીને તરત ગેસની ફ્લેમ ચાલુ કરશો ને તો ઘણીવાર વધારે કડક ચાસણી થઈ જશે. પહેલા આપણે તેને મિક્સ કરી દઈએ. હવે આપણી ચાસણી સરસ મિક્સ થઈ ગઈ છે. ગેસની ફ્લેમ આપણે ચાલુ કરીએ અને એકદમ સ્લો ફ્લેમ રાખવાની છે. અને હવે આપણે મિશ્રણને 1 થી 2 મિનિટ માટે ફરીથી થવા દઈએ. 1 ચમચી જેટલી બદામની કતરણ એડ કરીએ. થોડા પિસ્તા એડ કરીએ. ઉપરથી આપણે 1 ચમચી જેટલું ઘી એડ કરીએ જેથી સાઈન સરસ આવશે. વાવ ફ્રેન્ડ્સ, એટલી મસ્ત સુગંધ આવે છે અને દેખાવમાં જેટલો મસ્ત થયો છે ને. હવે ઓલમોસ્ટ રેડી છે. આપણે 1 મિનિટ માટે આને થવા દઈએ છીએ. અન્નપૂર્ણામાની કૃપાથી આપણો બેસ્ટ લાઈવ મોહનથાળ એટલે કે લચકો મોહનથાળ બનીને રેડી છે. ગેસની ફ્લેમ આપણે બંધ કરીએ છીએ.